द्वार खोलो भगवान अरे मारे प्रभुना दर्शन करवा छे भगत द्वार तो मारे खोली नहीं केम भाई रातना 12 वागे जवाना 4 वागे आवी अत्यारे रातना 12 वागे सुधी रातना 12 वागे तो હું થોડું સ્નાન કરી અને પસાવું હાઉ
હરે ભાઈ સપૈયો હું સામાની નદીમાં સ્નાન કરી અને આવ્યો છું અને દ્વાર ખોલો. હજી થોડી વાર છે. અરે મારા ટીકા મગજનું તમે કહ્યું નહીં માનો તો હું તમને શ્રાપ આપીશ. ભલે આપો. જો મારા ટીકા મગજનો તમને શ્રાપ છે. સાત સાત બહુ સૂજી આ તમે ઓટા ફેરા જ કરે તો જો ભગવાન ના ગઈ. અમે તો આટે હાથ પગ ફેરા કરવા તૈયાર છીએ. હે મારી ગાંગલડી યમુના જમુના રે પનઘટ પોણી માર જાવું રે. ગાંગલડી ટૂંકી મારું ડૂલો ના ડૂબે કરી પોણી મારું રે પનઘટ પોણી માર અરે અંદરના સિપાહીઓ પ્રભુનો કો લાડીલો ભક્ત આવે જમદાની રજા માગી. અરે ગરુડજી પ્રભુનો કો લાડીલો ભક્ત આવે જમદાની રજા માગી. અરે લક્ષ્મીજી પ્રભુનો કોઈ લાડીલો ભક્ત આવે છે તે પ્રભુની રજા માગે. અરે પ્રભુ તમારો કોઈ લાડીલો ભક્ત આવે છે તમને માલવા માંગે છે. અરે હા તે મારો લાડીલો ભક્ત છે તેને અંદર આવવા દો. હે ઓ પ્રભુ
અમારા માનવીના માથે તો પાટા પણ આપણા ભગવાનના માથે પણ પાટા. અરે રાજન, તારા જેવા ભક્તે મને લાડુનો માર મારેલો. અરે પ્રભુ, એ તો પોતે હું હતો. હે આટલો ગુંગો રે મારો હરે પ્રભુ, હું જંગલ વન ભટકી આવ્યો છું. અરે મારે ફેર માટીની ખોટ છે, માટે હું વરદાન લેવા માટે આવ્યો. અરે માગો માગો વેણ દેવ સગુણા ત્યાં ત્યાં દીકરીઓ છે, પણ દીકરો નથી, એના માટે હું આવ્યો છું. આજે અમલ ડાળનો એક થોભો અને મારો વાણીનો વિચાર કરવો. અહીં એક પુષ્પ લઈશું ફાવી આજમેલ, અને માગો માગો બીજો વસન. પ્રભુ પોતે પધારશે, હેવાલો કરશે ભૈરવનો સહુવાર. હે અઢિયર રાજા, કેમ ભૂલા પડો છો તમે? તમારા પોકરગઢની અંદર તો ભૈરવ રક્ષક પ્રગટ થયેલો છે, બાર બહુ માણસનો સહવાર કરે છે. માટે તમે પાછા વળી અને પરમાત્માના દરબારમાં જાઓ અને બીજું વચન માગો. તમારા પોકરગઢને પોતે પ્રભુ પધારશે, ભૈરવનો રક્ષકનો નાશ કરશે. જાઓ, બીજું વરદાન માગો, એ દરબારનો ભગવાનના પાસે જાઓ. અરે આકાશવાણી જે કહી રહી છે સત્ય કહી રહી છે. મારે પોકરગઢની અંદર એક ભૈરવ આવે છે, તે મારે પબ્લિકને મારી નાખી છે. અરે અજમેર રાજા, કેમ પાછો આવવું પડ્યું? અરે પ્રભુ, મારે પોકરગઢમાં એક ભૈરવ રાક્ષસ પાકી ગયો છે, તે મારે પબ્લિકનો વિનાશ કરે છે. માટે મને એક વચન આપો કે તમે પોતે મારા ઘેર પધારો અને આ ભૈરવનો સંહાર કરો, એવું મારે વચન જોઈએ છે. અરે અજમેર રાજા, એના પહેલા તમારે મને એક વચન આપવું પડશે. માગો. કે મારો સમય પૂરો થાય ત્યારે તમારે મને રજા આપવી પડશે. ભલે જ. આજે અમલ ડાળનો બીજું પુત્ર
પ્રભુ તમે જશે ને અમારું શું? અરે સિપાહીઓ, તમને ટીકા ભગતનો શ્રાપ છે. તમે સાથે સાત ભાવ ચોકી ફેરા કરજો. અરે સિપાહીઓ, હું તમને રામદેવ અવતારે એકને ભમણિયા ભાલા તરીકે અને એકને ચાબુક તરીકે સ્વીકારીશ. અરે ગરુડજી, હું મારા રામદેવ અવતારે તમને લીલુડા ગોરીલા તરીકે સ્વીકારીશ. હરે દેવી, તમારો ઉમરકોટમાં જન્મ થશે. 18 વંગ વાંકા હશે. તમારી સાથે કોઈ લગ્ન નહીં કરે ત્યારે હું તમારી સાથે લગ્ન કરીશ. આજે દ્વારકા